નમસ્કાર. ચાલો આજે એક સુંદર કથામાં ડૂબકી મારીએ. આ કથા છે દેવીના બે અદ્ભુત અને શક્તિશાળી નામો પાછળની, શતાક્ષી અને શાકંભરી. આ નામો કેવી રીતે પડ્યા, એની પાછળ શું રહસ્ય છે, એ બધું જ આપણે જાણીશું. તો આખી વાત શરૂ ક્યાંથી થાય છે? એ શરૂ થાય છે રાજા જન્મેજયના એક પ્રશ્નથી. એમના મનમાં એક જિજ્ઞાસા જાગી અને એમના એ જ સવાલે આપણને એક એવી કથાના દ્વાર પર લાવીને ઊભા કરી દીધા છે જ્યાં ભયંકર સંકટ છે અને એની સામે દૈવી શક્તિનો ચમત્કાર પણ છે. તો એ રાજાનો પ્રશ્ન શું હતો અને એનો જવાબ શું મળ્યો? ચાલો એ ભવિષ્યવાણીને જરા નજીકથી જોઈએ. એક એવી ભવિષ્યવાણી જેણે કહ્યું કે જ્યારે સંકટ ચરમસીમાએ હશે ત્યારે દેવી પોતે પ્રગટ થશે. અને જુઓ, આ જ ભવિષ્યવાણીમાં એ બે નામોનું રહસ્ય છુપાયેલું હતું. આ એ ભવિષ્યવાણી હતી જેણે એક એવા મંચની રચના કરી જેના પર દેવીને શતાક્ષી અને શાકંભરી તરીકે ઓળખ મળી, એમની કરુણા અને શક્તિના પ્રતીક તરીકે. તો પહેલું નામ શતાક્ષી, આનો અર્થ શું થાય? શત એટલે 100 અને અક્ષી એટલે આંખો, એટલે કે 100 આંખોવાળી દેવી, જે પોતાની 100 આંખોથી આખા સંસારની પીડા, એમના દુઃખને જોઈ રહી હતી. એકદમ કરુણામયી દૃષ્ટિ. અને બીજું નામ શાકંભરી. શાક એટલે કે શાકભાજી અને ભરી એટલે ધારણ કરનાર, મતલબ કે જે શાકભાજી અને અન્નથી જગતનું પાલન કરે છે, ભૂખ મટાડે છે, પોષણ આપનારી દેવી. પણ આ ભવિષ્યવાણી સાચી કેવી રીતે પડે? દેવી પ્રગટ કેમ થાય? એના માટે તો કોઈ મોટું સંકટ આવવું જરૂરી હતું ને? અને બસ એ સંકટની શરૂઆત થઈ દુર્ગમ નામના એક મહાશક્તિશાળી દૈત્યથી. આ દુર્ગમ દૈત્યે ભયંકર તપસ્યા કરી. એટલી તપસ્યા કરી કે ખુદ સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી એના પર પ્રસન્ન થયા અને એણે વરદાનમાં શું માગ્યું? કંઈક એવું જે આખા બ્રહ્માંડની વ્યવસ્થાને જ ઊંધી પાડી દે. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને બસ પળભરમાં જ બ્રહ્માંડનું સંતુલન ખોરવાઈ ગયું. કારણ કે હવે દુર્ગમના હાથમાં શું હતું? જ્ઞાનનો મૂળ સ્ત્રોત, વેદો અને મંત્રો. હવે તો અંધાધૂંધી ફેલાવાનો રસ્તો સાવ ખુલ્લો હતો. અને એના પરિણામો એ તો એટલા ભયંકર અને ઝડપી હતા કે એક પછી એક વિનાશની સાંકળ સર્જાઈ ગઈ. હવે જુઓ, આખી ચેન રિએક્શન કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલાં દુર્ગમે વેદો અને મંત્રો છીનવી લીધા. હવે મંત્રો જ ન હોય તો યજ્ઞને બીજા અનુષ્ઠાનો કેવી રીતે થાય? એ બધું બંધ થઈ ગયું. યજ્ઞ બંધ થયા એટલે દેવતાઓને એમનો ભાગ મળતો બંધ થઈ ગયો, એટલે એ શક્તિહીન થઈ ગયા. અને નબળા પડેલા દેવોને હરાવવું દુર્ગમ માટે રમત વાત હતી. બસ આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો. અને પછી શરૂ થયો એ ભયંકર દુષ્કાળ. 1-2 વર્ષ નહીં, પણ ઘણા વર્ષો સુધી વરસાદનું એક ટીપું પણ ના પડ્યું. વિચાર તો કરો, જે ધરતી લીલીછમ હતી એ હવે વેરાન થઈ ગઈ. પ્રાણીઓ, મનુષ્યો બધા ત્રાહિમામ પોકારી ઉઠ્યા. દેવતાઓ પણ હારીને મેરુ પર્વતની ગુફાઓમાં છુપાઈ ગયા. ચારે બાજુ માત્ર નિરાશા જ નિરાશા. જ્યારે કોઈ રસ્તો ન બચ્યો, કોઈ આશાનું કિરણ ન દેખાયું, ત્યારે બ્રાહ્મણોએ છેલ્લો સહારો લીધો. એમણે સીધી દૈવી માતાને જ પોકાર કર્યો. એકદમ કરુણ પ્રાર્થના કરી કે હે માં, હવે તો તું જ બચાવ. અને સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાનો જવાબ મળ્યો. એક ક્ષણ આવી ગઈ દૈવી શક્તિના હસ્તક્ષેપની. અને પછી શું થયું? સ્વયં માં પાર્વતીના શરીરમાંથી જ એક દિવ્ય, ભવ્ય અને કરુણામય સ્વરૂપ પ્રગટ થયું. આ કોઈ સામાન્ય સર્જન નહોતું. આ તો ખુદ દૈવી શક્તિના હૃદયમાંથી થયેલું પ્રાગટ્ય હતું. અને સ્વરૂપ કેવું હતું? એમના અસંખ્ય સુંદર નેત્રો હતા. એમના હાથમાં ફળ, મૂળ, શાકભાજી બધું જ હતું. જાણે કે જગતની પીડાનો જવાબ આપવા જે પ્રગટ થયા હોય. ખરેખર એ શતાક્ષી અને શાકંભરીનું સાક્ષાત સ્વરૂપ હતા. તો દેવી પ્રગટ તો થઈ ગયા. હવે આગળ શું થયું? ચાલો કથાના અંતિમ ચરણમાં જઈએ અને જોઈએ કે કેવી રીતે એમણે આખી દુનિયાને બચાવી અને પોતાનો વારસો અમર કરી દીધો. એમણે પોતાની એ અસંખ્ય આંખોમાંથી, પોતાના નેત્રોમાંથી સતત જળની ધારાઓ વરસાવવાનું શરૂ કર્યું. અને એટલું જ નહીં, અન્નની પણ વર્ષા કરી. આ ચમત્કાર પૂરી 9 રાત સુધી ચાલ્યો. અને એ જળ અને અન્નથી તરસતી સૂકી ધરતી ફરીથી જીવંત થયું હતી. દુષ્કાળનો અંત આવ્યો, ફરીથી વરસાદ પડ્યો, નદીઓ વહેવા લાગી અને બધા જ જીવો, પ્રાણીઓ, મનુષ્યો બધા ફરીથી સુખી અને સમૃદ્ધ થયા.
દેવીના આવવાથી જે સંતુલન ખોરવાઈ ગયું હતું એ પાછું સ્થપાયું અને દુર્ગમ દૈત્યના સંકટનો અંત આવ્યો. તો આખી યાત્રા કેવી રહી? પહેલા દુર્ગમ દૈત્યના કારણે ભયંકર સંકટ આવ્યું. પછી એ સંકટને દૂર કરવા માટે પ્રાર્થનાના જવાબમાં દેવીનું પ્રાગટ્ય થયું અને છેલ્લે એમણે આખા વિશ્વનું પોષણ કરીને એને બચાવ્યો અને એ જ કારણે એમને શતાક્ષી અને શાકંભરીના પવિત્ર નામો મળ્યા. અને છેલ્લે એક વિચાર. આ કથા આપણને શું શીખવે છે? એ જ ને કે જ્યારે પીડા અને સંકટ ચરમસીમાએ પહોંચે છે ત્યારે જ કરુણા અને દૈવી શક્તિનો સૌથી ભવ્ય અવતાર જોવા મળે છે. ખરું ને?